માળિયાહાટીના નિવૃત્ત એએસઆઈ દેવાનંદભાઈ સોલંકીનો પુત્ર દર્પણ ઉંમર વર્ષ 22 ગાંધીનગરમાં અભ્યાસ કરે છે। ગઈકાલે હોળી ધૂળેટીના તહેવારને લઈ માદરે વતન માળિયાહાટીના આવવા માટે ગાંધીનગરથી સોમનાથ જતી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા। ત્યારે કેશોદ નજીક ટ્રેન પહોંચતા અચાનક તબિયત બગડતા પગ લપસી જવાના કારણે પોતે ટ્રેનમાંથી નીચે પડી ગયેલો। હું દર્પણ સોલંકી ગાંધીનગર અભ્યાસ કરું છું। હોળીના તહેવાર પર હું ઘરે આવતો હતો। ગાંધીનગરથી વેરાવળ આવતી ટ્રેનમાં હું મુસાફરી કરતો હતો। કેશોદ રેલવે સ્ટેશન પાસે મારો પગ લપસતા હું અકસ્માતે ટ્રેનમાંથી પડી ગયેલો। જેની જાણ રેલવેના સ્ટાફને થતા તાત્કાલિક રેલવે કર્મચારી દ્વારા રેલવે પોલીસને જાણ કરતા રેલવે પોલીસે ઘટના સ્થળે પહોંચી 108ની સેવા બોલાવી તાત્કાલિક ઇમરજન્સીમાં કેશોદ સરકારી હોસ્પિટલે સારવારમાં દાખલ કરાતા ઇમરજન્સી સારવાર મળવાને કારણે દર્પણનો જીવ બચી ગયો છે। મારું નામ કાનાભાઈ કર્મભાઈ, પોલીસ હેડ કોન્સ્ટેબલ, રેલવે પોલીસ સ્ટેશન કેશોદ આઉટપોસ્ટ। તારીખ 10/3/2025ના રોજ સવારે ગાંધીનગર વેરાવળ ટ્રેનમાં એક નવયુવાન મુસાફરી દરમિયાન કેશોદથી આગળ નીકળતા પડી ગયેલ, જે ગેંગમેન તરીકે કામ કરતા નાઇટમાં ફરજ બજાવતા વ્યક્તિને જોવામાં આવતા જેઓએ તાત્કાલિક અમોને ફોન કરતા અમો તાત્કાલિક સ્થળ ઉપર જઈ તાત્કાલિક 108 બોલાવી અને તેઓને તાત્કાલિક કેશોદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરે। બાદમાં તેઓના વાલીશ્રીઓ માળિયા ખાતે રહેતા હોય જેઓનો સંપર્ક કરી અને તેઓને તાત્કાલિક બોલાવી આપે। તેમની સાથે રહેલ કિંમતી સરસામાન વેરાવળ રેલવે પોલીસ સ્ટેશન પરથી પરત આપી દીધો હતો। કેશોદ રેલવે પોલીસની માનવતાભરી સરાહનીય કામગીરીને કારણે દર્પણના પિતાએ રેલવે પોલીસનો આભાર માન્યો હતો। હું દેવાનંદભાઈ સોલંકી, રહેવાસી માળિયાહાટીના, ગઈ તારીખ 10ના રોજ મારો પુત્ર દર્પણ ગાંધીનગર અભ્યાસ કરતો હોય છે। હોળીના તહેવાર સબબ માળિયા આવતો હોય ને વહેલી સવારે કેશોદના રેલવે સ્ટેશન ઉપરથી અકસ્માતે ટ્રેનમાંથી પડી જતા તેને ઈજા થયેલ અને રેલવે સ્ટાફ દ્વારા તાત્કાલિક જાણ થતાં રેલવે પોલીસને તાત્કાલિક જાણ કરેલ અને રેલવે પોલીસે તાત્કાલિક 108ને બોલાવી અને સરકારી હોસ્પિટલ કેશોદ ખાતે લઈ જઈને તાત્કાલિક સારવાર અપાવેલ અને વધુ સમસ્યામાંથી બચાવેલ। અને આ બાબતે રેલવે પ્રશાસન અધિકારીઓ તથા રેલવે પોલીસ સ્ટાફ તથા સરકારી હોસ્પિટલના અધિકારીઓ તથા સ્ટાફે ખૂબ સારી કામગીરી કરેલ છે અને અમને તાત્કાલિક સારવાર મળેલ છે। તે બાબત તમામ અધિકારીઓ તથા કર્મચારીનો હું ખૂબ ખૂબ આભારી છું।